આવકાર એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, આશરો એનો આવનાનો ને આપ જેવડો આવકારો. એ ભાઈ દુઃખ સુણે ત્યાં જોને માથડા દેતા, આખું કુળ થાશે કુરબાન. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. મેં કોઈના કામ કર્યા કે ન કર્યા મને નથી સમજાતું, પણ મેં કોઈ મારા ઘરે આવ્યા હોય અથવા મારી બેનો દીકરીઓ કોક આવી તો મારાથી થયા ને એટલા રખોપા કર્યા. અને જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી ભગવાન આગળ એક જ પ્રાર્થના કરું છું કે મારાથી થાય ને તો કોકનું સારું કરાવજે, કોઈનું ખરાબ થાય ને એવું મારાથી નહીં કરાવજે. આ સુપ્રસંગે મારા જન્મદિવસે તમે બધાએ અહીંયા આટલા મોડા ટાઈમ સુધી જે અહીંયા બેઠ્યા અને મારી રાહ જોઈ અને મને જે દિલથી આશીર્વાદ આપ્યા, ભગવાન બધાને ચડતી કળા આપે, દીર્ઘ આયુષ્ય આપે અને ખૂબ ખૂબ મારા તરફથી હૃદયપૂર્વકના આશીર્વાદ. આટલું કંઈ મારું. અરે મારો જન્મદિવસ મને સમજાતું નથી કે મારે હું કેવું તમને, કેમ કે માણસનો જન્મદિવસ હોય ને ત્યારે એ તરછોડતો હોય બધું અને વિચાર કરતો હોય કે મારું શું થાય, મને કેમ બધા સમજીએ, કઈ રીતે સમજીએ ને કઈ રીતે હું એમને કહી શકી કે હું તમારું કામ કરું. મારે કંઈ કેવું નથી પડતું. હમણાં માયાભાઈ આહિર કલાકાર, તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી. એમાં જે સમજી ગયા ઘણા સમજી ગયા, નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈશ કે માયાભાઈ હું કીધું. માયાભાઈ સરળ કામ કીધું કે પરસોત્તમભાઈ બોલતા નથી પણ કરીને દેખાડે છે. અને તમને બધાને ખબર છે કે હું બોલતો નથી પણ જે કરું જ નહીં કોઈ કરીને. આજે આ બોળી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહ્યા ને એ મારા માટે ઘણું છે. આમાંથી ને કાંઈ નહીં તો 10% તો એવા હે ને કે પરસોત્તમભાઈને દિલથી ને આશીર્વાદ આપતા હે. મને આજે 28 વર્ષ થઈ ગયા આ ધારાસભ્ય બને અને આ મિનિસ્ટર બને. આટલી બધી પ્રજા અહીંયા બેઠી, મંચસ્થ આગેવાનો બેઠા, બધાને હું પૂછ્યું કે મેં એવું કયું ખોટું કામ કર્યું કે જેનાથી મને કોઈ અફસોસ કરવો પડે. એક તો દેખાડો કે પરસોત્તમ સોલંકીએ કોઈ ખોટું કામ કર્યું મેં નથી કર્યું. મને મારો ભગવાન અને મારા મા બાપના આશીર્વાદ, મેં કોઈનો રૂપિયો ખાધો નથી અને ખાધો નથી અને કોઈને ખાવા દે બી નહીં. મારામાં જ્યાં સુધી તાકાત રહે ને ત્યાં સુધી વળતી જઈ. હમણાં ઘણા કહેતા હોય મને વધારે ભાષણ આવડતું નથી, તમને બધાને ખબર કે ભાષણો જે કરે ને એ કોઈથી કામ જ ન કરે અને મને એ ફાવતું નથી એટલે વધારે ન કહેતા. એક નાનું ભજન આવડે, હું વધારે કંઈ નથી કહેતો પણ એમાં તમે બધા સમજી જાય કે પરસોત્તમભાઈ સોલંકી હું કહેવા